બાવળિયા એ આખું છે ગણ હે એટલે ભાગ એટલા તો એટલા શું હે એટલા શું અત્યારે જો કિશોરભાઈ એક ભાઈને ફોન કરે છે થોડો રસ્તો અમે અત્યારે ભૂલી જ જઈએ અમને તો જો લાઈટ તો થાય હવે શું થાય એ ખબર નહીં પણ કિલોમીટરની સેટું હોય મિત્રો આજ આપણે રહ્યો ને એક હોરર વિડીયો શૂટ કરવા જવાનો બરાબર અત્યારે રાતના 11:30 થયા જુઓ મારો ફેસ જોઈને તમને લાગતું જ હશે કે સજ અલગ જ સૂતો હતો અને હું ને કિશોર આપણે કિશોર આવે નીચે જો આવી પણ જેવા રહ્યો કિશોર કિશોર આવી ગયો ને હું કિશોર જ આવી એક હોરર વિડીયો શૂટ કરવા તો વિડીયો અંદર છેલ્લે લગી બન્યા રહેજો અને જોજો કે અંદર શું શું થાય હજુ તો અમને ખબર નહીં હોન્ટેડ પ્લેસ છે અહીંયા જ આવી તો એ જગ્યા પર શું થાય શું નહીં તમે બ્લોગની અંદર છેલ્લે લગી બની રહેજો બરાબર તો હવે આપણે જાવી ત્યાં અહીંયા નીકળી પાણી પી લેશો ને પછી હા ભાઈ પાણી પીને નીકળી દઈએ મિત્રો હું કિશોર બે જો અત્યારે રાતના 11:30 વાગે છે અને હું તો તમને ખબર જ હશે કે હું વોન્ટેડ વિડીયો બનાવું એટલે રે ને મારી તો અત્યારે રે ને હું તમને કહું તો જબર ફાટે હે લો ને મારી ફાટે હું કિશોર હાલે જાય જો રસ્તો અહીંયા આ તો શેડમાં હે પણ તો એ તો કંઈ ખ્યાલ પડતું નહીં અવાજ ને બવાજ આવે ને રિયલ માં સાચું કોણ જોર હજી જવાનું હોય કિલોમીટર ની સેટું હોય જો મિત્રો જો શેડ હિન તો 12 આવી ગયા અહીંયા હવે અહીંયા 1 કિલોમીટર આમ જવાનું અમારે અંદર અહીંયા તો જંગલ જ છે ફરતું જંગલ જ છે અહીંયા તો બીક લાગે એવું જ છે અને અહીંયા હાલ્યા જાય કોણ ચા બેઠું અને કિશોર કે ચા બેઠું હે કરીને બીવરવાનું કરે છે આપણે હાલ્યા જાય વોન્ટેડ વિડીયો શૂટ કર્યું એટલે આવામાં શું બીક વધારે લાગે થોડી રાતના સમયે 2 કિલોમીટર જેવું કાપવું જંગલની અંદર હાલીને એટલે બહુ અઘરું પડી જાય કૂતરા બોલે હવે જાવી ખરા જ્યાં એક ભાઈબંધનું ટ્રેક્ટર બગડ્યું અહીંયા જાવી અહીંયા 2 કિલોમીટર હાલીને જવાનું હોય ને રિટર્ન એને લઈને આવવાનું હાલી આગળ તો કંઈ દેખાતો નહીં આ રસ્તો છે જોવામાં ખાલી કિશોર કેવું લાગે તને મારી તો ફાટે એનો લાઈટ એક દીવો છે એ તો જો લાઈટ તો થાય હવે શું થાય એ ખબર નહીં ઝૂમ કરીને તમને બતાડી દો બરાબર હવે લાઈટ તો થાય પણ હવે સીની લાઈટ છે સાંજી લાઈટ એ થાય જો લાઈટ તો થાય પણ સીની લાઈટ થઈ ખબર નહીં હું કિશોર હાલ્યો જવી રસ્તો ભયાનક છે જોજો તમે થોડોક રસ્તો રહ્યો ને ખતરનાક જેવો લાગે છે અને મને લાગે રહ્યો ને મારે વોન્ટેજ પ્લેસ હોય ને વોન્ટેજ જગ્યા એક્સપ્લોર કરવાનું ચાલુ કરી દેવું હોય કેમ કે હવે મારા ઇન્સ્ટાગ્રામની અંદર તો તમે વિડીયો જોતા જ હશો અને ઇન્સ્ટાગ્રામની અંદર એવું હાલે છે ને વાત જ ના પૂછો જુઓ અત્યારે જો કિશોરભાઈ એક ભાઈને ફોન કરે છે થોડો રસ્તો અમે અત્યારે ભૂલી જ જઈએ અમને ખબર નહોતું જે રસ્તે જવાનું જો ચીલા તો હે ટ્રેક્ટરના પણ તોય બીજા રસ્તે ચડી જ જાય કિશોરભાઈ ફોન કરે છે અને ટાવર જો કૂતરા દ્વારા ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે ટાવર નહીં આવતો કૂતરાનો અવાજ આવે મિત્રો હારો ચીલા તો હે એલા શું હે એલા મારી તું એમ કરે તો રસ્તો જો બીજા રસ્તે હલો અવાજ ન ફોન હલો તો વાત નહીં થતી ટાવર કપાય છે રસ્તો ભૂલા પડ્યા છે ચિંકા એ આખું છે ગણ હે એટલે ભાગ ચાંજી રાઈટ કર જો આખું છે ને ચાલો તો અત્યારે મેં તો કંઈક દેખાણું માય કાર્ડ શું એમને નહીં ખબર ને અમારે રિયલમાં ગાંઠ ફાટે
અને વોન્ટેડ વિડીયો શૂટ કરવામાં હવે મને લાગે આ રસ્તો ભૂલી જ જાય ટાવર અને આ વિડીયો શૂટમાં મેં મોડું થઈ ગયું વધારે. હવે ટાવર એ નહીં આવતો. જો કિશોરભાઈ તારના ફોન લગાડે ભાઈને અને શું હે જો નાખો તો ચલે પથ્થર મારા પણ અહીંયા લગતા નથી સારું. ચાલો જોતા જો ગાંઠ ફાટી છે અમારી રિયલમાં. તો ભાઈબંધને ફોન કર્યો અને અહીંયા જવાનું અમે બંધ રાખ્યું છે અને ભાઈબંધને ફોન કરી દીધો હવે અમે પાછા વળી ગયા. જોર તો વળી આવી તો હવે જોઈ શું થાય આગળ. હવે કિશોરભાઈ તો હવે ખબર નહીં ક્યાં છે બરાબર. અહીંયા રિટર્ન વળી જ જતા છે કે એ તો ભાઈ એમના રૂમે પહોંચી ગયા છે ને હું જો અહીંયા પહોંચી ગયો સુવા માટે ઉપર ધાબા ઉપર. રિયલી બહુ ગાંઠ ફાટી. ભાઈબંધને ફોન કર્યો કે તું બીજા ભાઈબંધને બોલાવી આવે છે અને આવીને પછી એ જે એમનું કામ હતું એને લઈ આવશે. અમે તો ના ગયા રસ્તા ભૂલી જાય એટલે બસ જોઈએ હવે કાલ પાછું રિટર્ન જવાનું. અહીંયા કાલ પણ હવે મોડું જ જવાનું થશે કેમ કે મિત્રો હું ગઈકાલ હવે ફરી વખત એ જગ્યા ઉપર જવાનું જે જગ્યા ઉપર આપણા હંગત કંઈક આવી રીતે થયું હોય ને તમે વિડીયોની અંદર જોઈ જશે. તો ગઈકાલ ફરી વખત હું મારી આખી ટીમ મારા બધા ભાઈબંધને હું લઈને જવાનું હું તો વ્લોગ માર્યો ને તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. હું આગળ આવા જ વ્લોગ વોન્ટેડ વ્લોગ નાખતો રહીશ. હું જોઉં કે કઈ રીતે પેરાનોર્મલ એક્ટિવિટી અથવા ઘોસ્ટ કઈ રીતે દેખાય છે. તો બસ બને રહેજો વ્લોગમાં. તમારા ભાઈને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ ગઈકાલે.